આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને GMIRS જનરલ હોસ્પિટલ વડનગર ખાતે આરોગ્યની પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય શ્રી સત્ય સાઈ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત દૂધસાગર ડેરી તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયા હતા। કાર્યક્રમમાં વડાપ્રધાનના વર્ષ 2023ના અંતિમ મન કી બાત કાર્યક્રમને સમગ્ર પ્રજાજનો સાથે નિહાળ્યા બાદ આરોગ્ય મંત્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। જિલ્લામાં બધા તાલુકાઓમાં મેગા મેડિકલ કેમ્પ આપણે કરી ચૂક્યા છીએ કે જેમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને લોકલ પણ વ્યવસ્થાઓ આરોગ્ય તંત્ર દ્વારા DDOશ્રી અને CDHO કાપડિયા દ્વારા કરવામાં આવી હતી અને દરેક જગ્યાએ સેવાભાવી લોકોને પણ જોડી અનેકવિધ યોજનાઓમાં પણ એમને સામેલ કર્યા હતા। પરંતુ નક્કી કર્યું કે હજુ પણ કોઈ રહી ગયા હોય તો એ એક મેગા મેડિકલ કેમ્પ થવો જોઈએ અને સત્ય સાઈની ઇન્સ્ટિટ્યૂટની એક રજૂઆત આવી કે આવો કરવો છે તો રાજ્ય સરકારમાં સિવિલ હોસ્પિટલ અને સત્ય સાઈ હોસ્પિટલ બંને ભેગા મળી અને ખૂબ મોટા પ્રમાણમાં સ્ક્રીનિંગ અને સારવાર સુધીની વ્યવસ્થા અને અહીંયા સ્વાભાવિક સ્ક્રીનિંગ થાય અને જેને પણ અહીંયા સ્ક્રીનિંગ થયું હશે તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં જાય કે સત્ય સાઈમાં જાય તો સીધે સીધું એનું એડમિશન અને ટ્રીટમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આજે અહીંયા આપણી GMIRS કોલેજ વડનગર ખાતે કરવામાં આવી છે। અરે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, ભારતનો વિકાસ થઈ રહ્યો છે, વડનગર પણ એક એનો ભાગ જ છે એટલે સ્વાભાવિક વડનગરનો વિકાસ તો થવાનો છે, મહેસાણાનો થઈ રહ્યો છે, ગુજરાતનો થઈ રહ્યો છે અને ભારતનો થઈ રહ્યો છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।